રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર પંચાસર વચ્ચે બાઇક અને રિક્ષાના અકસ્માતમાં 2 યુવાનોના થયા મૃત્યુ, 1 ઈજાગ્રસ્ત। વઢિયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ જોવા મળતી હોય છે। આવા અકસ્માતોમાં અનેક પરિવારોએ તેમના વહાલ સોયાને ગુમાવ્યાના બનાવો નોંધાયેલા છે। તેવામાં ફરી એકવાર શંખેશ્વર રતનપુરા વચ્ચે આવેલા શક્તિ માતાના મંદિર પાસે ગત મોડી રાત્રિના બાઇક અને રિક્ષાના અકસ્માતની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં 2 યુવાનોએ જીવ ગુમાવ્યા હતા તેમજ 1 યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શંખેશ્વર ખાતે રહેતા કાળુજી ઠાકોર તેમના પરિવાર સાથે જૈન દેરાસરમાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમાં ગત મોડી રાત્રિના તેમનો પુત્ર રણજીત અને તેનો મિત્ર કલ્પેશ બાઇક લઈ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા। તેવામાં શંખેશ્વર રતનપુરા વચ્ચે આવેલા શક્તિ માતાના મંદિર પાસે પંચાસરથી રસોઈયાનો સામાન ભરી શંખેશ્વર આવી રહેલી રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનામાં પંચાસરના રિક્ષા ચાલક ઠાકોર કાળુજી પ્રતાપજીનું ઘટના સ્થળે મોત થયું હતું અને બાઇક સવાર બંને યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા। આથી ત્રણેયને શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા। 2 યુવાનોને ગંભીર ઈજાઓ જણાઈ આવતા હાજર તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણ ખાતે રિફર કરાયા હતા। જોકે પાટણ દવાખાને પહોંચે તે પહેલા રસ્તામાં રણજીત ઠાકોરનું મોત નીપજ્યું હતું અને કલ્પેશ ઠાકોરને પાટણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। મૃત્યુ પામનાર એક પંચાસરના ઠાકોર કાળુજી પ્રતાપજી, બીજા શંખેશ્વરના ઠાકોર રણજીત કાળુજી, ઈજાગ્રસ્ત ત્રીજા શંખેશ્વર ઠાકોર કલ્પેશજી મનુજી હોવાનું સામે આવ્યું। રિપોર્ટ ગુગાજી ઠાકોર।